હવે રાજકોટમાં પુરુષોત્તમ પીપળિયાની એક પોસ્ટ આવી કે બાબા બાગેશ્વરને મોરે મોરાની ચેલેન્જ આપી દીધી। બાબાની પસંદગીના મીડિયા હાઉસમાં ભેગા થવાનો પડકાર ફેંકી દીધો। પુરુષોત્તમ પીપળિયા સતત લડી રહ્યા છે, એ કહી રહ્યા છે કે આવા તથિંગ ચાલી રહ્યા છે, એ સતત અવાજ ઉઠાવી રહ્યા છે પુરુષોત્તમ પીપળિયા। અને હવે કહ્યું બાબા બાગેશ્વરને કે આવી જાઓ, મોરે મોરાની ચેલેન્જ, તમારા પસંદગીના મીડિયા હાઉસમાં ભેગા થવાનો પડકાર ફેંકી દીધો। તો પુરુષોત્તમ પીપળિયા પહેલે દિવસથી જ એ વાત કહી રહ્યા છે કે આ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ છે, બાબા બાગેશ્વર આ કરી રહ્યા છે, ને હવે તો મોરે મોરાની ચેલેન્જ આપી દીધી। સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે। આ કેવડી મોટી અંધશ્રદ્ધા! આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે।